આ પંપનું પંપ બધું છોડ આડાવડો મેલી મેલી જતો રહેશે. આ પાણી પર મેલાતો હા ભોય પડી જાય તો પ્લાસ્ટિક ક્યાં ફૂટી જાય ફટ લઈ. ચાગોળા હા હું કોણ છું તું? તમે કોઈ નહીં લટકાયું આકાશમાં લેબુ હોય લેબુડી છે લેબુ જોઉં છું. આ લેબુડી હમણાં અઠવાડિયું છું તું 2 કિલો સૂંટી લઈ ગયો તો તાર થઈ રહ્યો. કોઈ ખરા ને ઈ લોટ નહીં તે હું દળે દળે આવડી લાડુડીઓ કઈ ખાધી હોય એટલે શરબત 4 મહેમાન આવ્યા હોય તો શરબત કાઢેલો પટી જ જાય કે મારા લેબુડી કરી સૂંટી ના આવી જાય પછી તું વાંચી હું લઈ જઈએ. હા એટલે સુટીને નાહી દેવી નહીં ના તમારે જેવા લોહી પી ગયા પછી નાહી જ જવી પડે કે એકાદ લેબુ તમે પાડ્યું નહીં. તે એમ કરો તો આ લેબુડી જ મને સૂંટી નાખી દો તો. હા તો લઈ જા સૂંટી તાડ હાલ દીધી. એટલે લેબુ આલવામાં કેટલું વિશાળ લીધું કોકની 4 લેબુ ખા તો પૂંજ મળશે છે પૂંજમાં અને શું કરો છો? કશું કોઈ કરતો નહીં. આ પેલી સાયકલ પંચર પડી છે ને તે છોકરો જોશે રણુદા તે કીધું કોક જતો હોય ને છોકરો તો પંચર કરાઈ આવું. એટલે શીખવી છે અલ્યા શીખવી નહીં. અરે તું એ ઘડી ઘડી નજર ઉકા બગાડે જાણવા લેવું છે હજી જોતો ખરો. એટલે જાણો લેબુ છે અમારી જાણો રહ નહીં ને એટલે મારા તો ખરા ને પેલો પેટમાં ગડબડ થઈ છે મારા ડોશી તે તો લઈ જવા છે મો ખરા ને અમા કાપાસા ને થઈ જવા છો. હા તો હું તું બે જ ઘડી વાર હું તને તોડી આલું છું પણ તું આટલો બધો તોડી જઈએ પાછું. શેમ તારું શું ઠેકવાનું? એટલે મારે કોઈ વસ્તુ લેવા આવો છો એ દાડા 2 હાથે આવરો છો એટલે તીશાણે મને આમ ટોકર ભાઈ ભાઈને આલી દીધું લે. અલે હું કોઈ દાડો આલ્યું જ નહીં હાથે ખરા ને હાથે મોટ પહેરી દઉં છું હું ઉરું પાડ્યું વાત કરી છે જે તું સોના મોનો બે તને બોલતા ના આવડે યાર જે તે વાતમાં. અને છોકરો છો જો છે છોકરો રણુદા જોશે હવારે. ઓહો સેવી વાતો છે બાપ બેટાની આ જો કરણ બાપ પીઠે દોડ્યો અને છોકરા હવે અવળી દોટ મે ચકોળા મસ્કરીઓ કરશો નહીં. પીઠો દોડ્યો તારુજી દોડ્યો હું તો નહીં દોડતો કા. અને છોકરો કોઈ રસ્તો અવળો નહીં પકડ્યો એ રસ્તો હમો પકડ્યો છે. શેમ હમો પકડ્યો છે જ ના હમો પકડ્યો છે એટલે ભગવાનનો દર્શન કરવા જો છે. અલ્યા તમારે ખરા ઘરમાં ફૂંસી ખાવા નહીં બધું અને તમે ઈકણ હું ખોળવા જો છો? એટલે મારા ઘરમાં પૂંછી ખાવા નહીં પણ છોકરો તો જોશે કે તારા ઘેર તો રૂપિયા લેવા નહીં આવ્યો હું તો હા ના આલું તે પણ પણ મસ્કરીઓ હાની કરે છે. શેમ મસ્કરીઓ અલ્યા ખરા ને હું હોગો છો બધા ખરા ને આ રણુજા જોય છે ઓમ જોય છે હું હોગો છો તમે બધા કેમ છે ઘોડા બધા મસ્કરીઓ કરો છો? એ આવું તને દેવલા કીધું તું? અલ્યા મારા મનથી તું કીસ. મારું કેવું નહીં થતું દેવલો મને તો હોમો મળ્યો તો તે મને કહેતો હતો કે મારે કાં જસુભાઈ ખરા ને ઓમને તેમ બોલાઈ ગયું છે ફલવાનું મારે માફી માગવી છે એટલે હું એમ પૂછું છું કે જે હું બોલ્યો એવું તમને દેવલા કીધું તું? અલ્યા દેવલાનું શું ઠેકોણું છે તને ખબર નહીં? દેવલો તો બોલવામાં કોઈ ભોન જ નહીં રાશી મને. એ તો તમને બોલો બાકી આપણો તો કોઈ અવાજ જ ના કરે એ વખત ખરું ને હું ઉતાવળીમાં તો એટલા ના કે દેવલા નીના ઈ જ હું ભોય નાખવા. ભોય નાખવાની વાત છોડો એ તો માણસો છે લોકો માણસોમાં ટકરાતા હોય. અમે તને ખબર તો છે જેવો છે એવો માણસ છે. હા એ તો બરોબર છે પણ મુદ્દાની વાત લેવું તોડી જવો છે પેલો તોડી જવો છે. એટલે આ તો લેબુ છે તોડી જવાની વાત નહીં કર તોડી જા. હા એટલે આ સોબડાની જીભ એટલે વળી જાય પણ બોલવામાં થોડી રાગે રાગે બોલી એટલે ઓછી વળે. અને છોકરો રણું જાજો છે છેલ્લા વર્ષી જાય આ ત્રીજા વખત જો એવું આમ તો જરૂર ખરા ને ત્યાં જવું જરૂરી છે બરોબર. જુઓ ઈ કણ દરબારમાં કેવાનું કોમ છે લે જવાનું કેવાનું કોમ છે? કિસ્મત વાળાનું. હા અમલ્યાન વ્યક્તિને ત્યાં જવું હોય ને એટલે ત્યાં બાબાનો પુકાર થાય અને હુકમ થાય ને તો જઈ શકે છે. આ શાકોળો ખરા હમણાં ખરા ઢેસણ આવી રહ્યા પણ હજી કોઈ દાડો જઈ હશું નહીં. ગોળા તમે શોથી જવાના છો? રૂપિયાની 3,000 ખોળો એ તમે એટલા બધા હના જોડ્યા. અને 3,000 ખોલીએ કે 2 ખોલીએ પણ જવું છે અત્યારે તો શું એવું રહ્યું છે અત્યારે તો ખરા ને ટ્રેનમાં જવું હોય તો શું વધારે ભાડું થાય છે. એટલે નહીં થતું તોય તમે શું જોશો? અલે આ બધું હવે કોઈ કેવું નહીં મેલ ને આ લેબુ બેબુ તોડી આલ ને હેડ ને આ લેજે હટજે અરે માપનો તોડજે પાછો. તું લઈને આવ્યો તો મોટો આવડો મોટો રૂમાલ થી. અલે રૂમાલમાં આટલો હવે ભાઈ બંધ સુધી માં આજો. અલે પેલી જબરા ઠેલીમાં આલું છું પણ કોઈ વાંધો નહીં. અને આ છોકરો જઈને આવતો રહ્યો. અલે વિદ્યા અને કેમ રોવું છે તું? હા પકવું તમારે પણ છું હું એ તો બોલ. આ પેલા કારભા ને કારભા હા મેં માર્યો લાફા મેલ્યા અને એને હું કામ માર્યું તને વણજો તો લેવું ખાવું કોઈ નહીં. હું એને કીધું
કાલ હું તમને દવા સોટ્યા લ્યો મને આજ મને પૈસા આલો મને મારે કે ના તું આજે જ દવા સોટવા અલ્યા પણ આ છોકરા તઈ પૈસા આલ્યા નતા છોકરા એમને મેકલી દીધો તો અલ્યા પૈસા તો એરો લાવ્યો તો કે હું લાવ્યો છું ને મારા ભાઈબંધ પણ લાવ્યો છે એવું કહેતો હતો એ તો. અલ્યા તે પૈસા કાપા પાઈ લીધા હતા ઓવા અલ્યા સેવી જગ્યાએથી પૈસા લીધા છે અને તમને એટલી ખબર નહીં કે અલ્યા ઈકણ ના લેવા જવા મેકલાય અલ્યા તારે મને તો પૂછવું હતું એ એરો રૂપિયાની 3,000 કોળા એના પાસે તું પૈસા લેજો તને શરમ આપવું જોવે ત્યાં ગોળા મારી વાતો ભર ઓને હજી ખબર નહીં તું આજકાલનું છોકરું છું મારા ઘેર મહેમાન આવ્યા હતા હા અને એના પાસે હું પૈસા લીધા હા અને તમે જુઓ ને તો ભલા આદમી દોડતો ને દોડતો શેડી આવે ને પૈસા માજી લે અલ્યા હોય મહેમાન બેસી રહેલા હા. અને મારી આબરૂ કાઢી બોલીને આ એના પાસે પૈસા લેવા જવાય ને તને ખબર પડે અલ્યા છે હવે છોકરા છે ભૂલ થઈ તમે ના લઈ આલો તાણી ને ખરા નીકળ કગરવા જવું પડ્યું કે ભલા આદમી અલ્યા પણ એને બહુ પડે મારા પાસે કે હું પૈસા નહીં મતે મને હાલો એના પાસે તારે શું જવાનું આવતું તું પણ કીધું હું મજૂરી આવ્યો એમ કીધું તું હોય એને એવું ખોટું કર્યું પેલા તું જો જ નહીં રણું સાહેબ ના હું તો સમજ પાછો આવ્યો લ્યો હવે તમે ખરા ને આ છોકરાને મેકલ્યો તે તમે એટલું એ પૂછ્યું નતું કે લે પૈસા શીખ હું આલું કે ના આલું એ નતું પૂછ્યું બધું જ પૂછ્યું તું પૂછી જો પેલા પુંજારોમાં હતા પૂછ્યું તો પણ કીધું હું લાવ્યો છું કે માગવા મારા કાકા પાસે તો પછી તારે ખરા ને એ પેલા ખરા ને એ ભાઈ એ કાળભાઈ પાણું કા જવું પડે યાર તો મને ખબર આવી આવું કરીશું અલ્યા પણ તારે મને પૂછવું તો પડે કે કોઈ દાડો તારા ડોહાના મોઢા વાતાય નથી હોબડી કાળભાઈની કીધું મારા કાકો કદી પૈસા લાગશી ગોળા એ દાડા તો મેં એને પૂછ્યું ને કે મારા ભાઈબંધો કાલે તું પૈસા લાવે છે કે એ હવે ખરા ને દેખાવ કરશો નહીં કદી પૈસા છોકરાને આલી નહીં અને હું દેખાવ કરો છો કે મને પૂછ્યું તું તમે હું ધૂળે આલી દો તમારું પૂછવા ખરા ખાલી ખટાશીને અલ્યા શાખો તને ખબર પૂછજે પેલા પુંજાભાઈ મેં 3 વખત પૂછ્યું આને ખાલી પૂછ્યું તું એટલે પૈસા ના છું કે નહીં એટલે કે હું લાવ્યો છું આટલું તો મારા આગળ જૂઠું પડ્યું અલ્યા મારે નહીં આવું નહીં તમે કરી દો તારા છોકરા જાહેર કર હેડ કોઈ દાડો છોકરાને ખરા ને છોકરાની ધ્યાન રાખવી પડે છોકરું આપણું બહાર નીકળ્યું છે તે ખરા છોકરાને પૂછે કલા છોકરા તારે કોઈ જરૂર છે પૂછ્યું લે એટલે આ શાખા ઘણી દાડી પૂછ્યું કેમ આ પૂછ આખો દાડો મારી ના પૂછ કરવાનું હોય તો પછી ગુદામ કાઢીને આલી દેવા પડી વાત કરો છો હજી તે એના પર નતા એટલે એને તો કર્યા છે આપણા પરિસ્થિતિ પણ મળે એમ કે મારે ડોહા પાન નહીં હોય એટલે એમ કીધું મારા પાન એમ જ કે છોકરું એમ કે મારા પાન નહીં એને મને પૂછવું તો પડે કે એને શું હોય પેલા પૈસા લીધા પણ આવું જ આવવા જો છો યા એને રોમદેવ પીર દર્શન કરવા જવા માંગ્યા હતા એ તારા ગોળી ખરા ને એ લાવજે ડોશી મારા ગોમમાં કોમ છે એ શાકભાજી લઈ આવ 20 રૂપિયા શાકભાજી 2 કોથળીઓ પીને આવતું વળી એટલે વાત તારી જાગડા તારી બધી વાત સમજુ છું પડીને જવું તો પડે અને એ શાક ઠેકોણ હતું ટાઈમ ઘેર આવ્યું તો આવ્યું એટલે પણ એ બધું પટી ગયું હું બધું ભૂલી ગયો અમે હું ભૂલી ગયો તું ભૂલ્યો પણ મને તો બધી ખબર છે વિનય એટલે હું ખબર તને કે મને હું ખબર છે આ કીધું એ વળી એટલે તું હજી માનતો જ નહીં કોઈ વાતમાં નહીં હવે તું બંધ કર્યો છે ને મને ખબર છે એટલા દાડા બંધ રહેશે ને એ મને ખબર છે તારા ખરા ને જીવ તો એના જ રહેતો હ હા તું એ બધી જફા પડી મેં મારે ગમે તે કરીને પૈસા લાવીને મને મોકલવો પડશે આમ મેકલ હોય તો પણ પેલા તારા છોકરાને તો બોલાય એટલે આ શેકોળા બોલે ને હું કરું મારા પાસે પૈસા નહીં અત્યારે અલે તારા મેકલ હોય છે ને આ મેકરવો છે એને બોલાવીને ફોન કરાવજે પેલા જતા રહ્યા છે એ વિજયા અમાય લેવ અમે ડાફલા વેળા મેલ અને પેલો ફોન કરકે જતા રાખશે શાંતિથી વાત કર કે પણ એ તો મજા એટલે પણ ફોન તો કર એટલે તાર જવું જ છે ને જવું જ છે શું જાય હવે જવું હોય ને તો હભળ કોઈ દાડો આ છે ઘોડો કરે ને ભગવાનના નામમાં કોઈ દાડો કરે ને આ કોમ કર્યું નહીં કોઈ દાડો 5 ઓગળીઓ કે 1 ઓગળીએ કરી લોબી કરી નહીં પણ આ તો કર્યા છે એમનો હુકમ હશે ને હું તાકડા લેબુ લેવા આવ્યો અને આ છોકરાને તારા મેકલો એટલે 1500 રૂપિયા છે મારા પાસે તે મેકલ લે 1500 રૂપિયા ચાલશે ને ચાલશે પણ પછી તમે કારભાર પ્રથમ કરશો તો ઉભો બીજા 500 હોય ને તો આલુ એટલે 2000 તારા ચાલી જશે ના મારે તો આટલા ચાલી જાય ચાલી જશે હવે અમારી 500 વચ્ચે મારતો હા તો તાર પાસે ખરા ને એમ કેમ હે બાબારીનો દર્શન કરી અને પાછા વળી જઈયો તો હડો સુખ શાંતિ આવજો ને જજો પાછા આ તારો ડોહો કે હું કોઈ દાડો ખરા ને ઘણું જવાનું વિચારીશ પણ કોઈ દાડો હુકમ નહીં થયો બાબાનો એવું ઓહો એટલે ઈકણ કરા ને જેવા તેવાનું કોમ નહીં અને જેવો તેવો જઈ શકાય નહીં તો હું તો આવું. ચોખ્ખા મનનો હોય ભોળો હોય ને એ જ જઈ શકે હા તું એડવાન્સ કરે ફટફટ હેડ ને પેલા જતા રહી હા જાહેર તું એક કામ કર હું? ના હોય તો લેવું તોડી
અને તું તાર જા ઘેર અને હું જોઉં પેલા કાળિયા પાસે. એટલે વળી પાછો પેલા છોકરાને તત્કાર્યો તો વળી તમે છો એટલે તમને તત્કાર છે રોય. પણ એને ખબર ના પડે કે આપણા છોકરાને પૈસા આલી દેવાય આ દવા સોટા અને નહીં ચક્કર આવું તો એનું છોકરાનું હું થાય છે. એમ કરો આપણે બે જઈએ. હા લે તાર મારા અંગાય તું. એટલે પણ હું તો કોઈ બીજું પેલી નહીં કરું પણ આ તો કારભાઈ સમજાવવા પડી યાર. અરે સમજાવા નહીં મેળા તો થપડો મેળવી પડશે. ના ના આપણે કોઈને બગાડાય નહીં. ચમ ના બગાડા થાય. અલે યાર આપણે બધા કુટુંબી ભાઈઓ કે હોય ને વળી બગાડાતું એના વાદે કોણ છે? હા તો મેં ખાલી પીવાનો બંધ કર્યો. ઉભો રહી, ખાલા ખાલા ના દવાઈ કરો. પેલો ભાઈ ગયું પેલા આદમી. ઉભો રહી, ખાલી આવું. મજા નહીં. અલ્યા તને ખબર નહીં આ તો મેં પીવાનો બંધ કર્યો. નકર કાળિયાની હું તાકાત કે મારા છોકરાને વગડી અડાડે. હા એ તો બરાબર છે તમારી વાત કર એ તો મને છે ખબર નહીં. ઈન હાથોને હથિયાર છોડે ચકોડા ચલાના નહીં છોડે. ચલો નહીં ભૂલે. હા આવડા ડાયલોગો મારશો નહીં. જસુભાઈ, હા. હું તમારા ઘેર જ આવતો હતો. ચમ વળી મારા ઘેર. અલ્યા પેલો મારો બેટો ધડાવતો હતો ને તો હું જ્યો લગાતો આમ ઝાડું લીધું તો મારે એમ કરતો હતો. અને શિયો ધથડાતો તો મને કયો પેલા તમે. પૈસા કના ભાઈ લાવ્યો તો? અલ્યા પૈસા હું કોઈના પાસે નહીં લાવ્યો ચકોડા કના પાસે લાવ્યો પૈસા હું. અલે તમે ખબર મને તો એટલે કોના પાસે લાયા હતા? અલ્યા પૈસા લાવ્યો તો ને પેલો લાવ્યો તો ને એ કૂટતો તો અમે ઝાડું મારે મેં ધજડી અને લઈને હેડ્યો પણ મેં કીધું જમ કૂટવાનું કૂટે તો માનતો જ નતો. અલ્યા પણ ગોળ ગોળ હું વાત કરો છો યાર આમ સોખે સોખું કયો કે યાર. પેલો કાળિયો તને મારતો તો વળી છોકરા ને તારા ચાણ મારતો તો. અલ્યા હમણાં જ મારતો જ મેં ખેતરમાં જોયું તો ને કે મારો બેટો આ તો ઝેડે મારે કે મારે દવા છોટવાની પૈસા લાવ્યો હતો ને પૈસા રણુદા જવા એની વાત હતી નહીં મોટો ધડાવતો હતો. ચકોડા વાત એડીએ જ આવી તમે એના ઈ જ જઈએ છીએ. એટલે કાળિયાની આમ મજાલ છેટલી વધી જઈ છે આમ. હા આ તો છોકરા હાથી મેલ્યો છે કણ. અલ્યા હાથી હાથી એના ઘેર હું કોદો ખોતરવા ના જવા દઉં હું વાત કરીશ તું. તું તને એટલો બધો પાવર કરો છે પેલા આદમી. એનો પાવર આજ હું કાઢી નાખું છું લડજે. પીરના કોમી એ આ જોઈને તોય આટલું બધું એ રહ્યો ગમનસો રૂપિયાનો જવા ના દીધો. અલ્યા તમે વળી ખરા ને આ લાજામાં હું કા ફૂંક મારો છો પેલા આદમી આરો ખદેલો છે હું નેટ જપાડવા માંગુ છું યાર. ખદેલો પણ ના જવા દીધો એટલે મેં તો કેવા ફોરન છે ફોરન હું હાલ આવું. ફોરો માં વાત થઈ છે એટલે મારે નહીં મેળ પડે. નહીં જવું. અરે હું હા કાન તું. અલ્યા એ લડાઈ નહીં શાંતિથી વાત કરાય યાર. એટલે શાંતિ એટલે લાફા છો મેળવાના આવે મારા છોકરાની ને. એ તો પૈસા લે એટલે આપણે લાફા ખાવા પડી હું હતું છે. એટલે કોઈ ડોનમાં નહીં આલે પૈસા એને અને છોડી દે પૈસા. આપણે તો લીધા કે આપણે ગુનેગાર કહેવાય સોના મોના રાગમપુર કોક હુવા કશું કોઈ રાગ હંપુ નહીં કરવાનું ભા. પાછા આવો તમારે એટલે તમે બીવો છો અમે નહીં બીવાતા. એ તો બીવાવું પડે આપણે પૈસા લીધા એટલે આપણે ગુનેગાર કહેવાય. હળો આ દૂધી મેં કોઈ દાડો છોકરાને ઓગળી નહીં અડાડી ઓગળી. હા નહીં અડાડ્યું હોય પણ મારી ફેટ મેલો કી યાર. પણ તમે વાંધો હું કા ચાલો એ તો આમ મારો કાળ એવો છે. કાળ હોર્યો છોકરો ખરા ને રામદેવ પીર જો છે આપણે હાલ જીએ અને એને ખરા ને આપણે કોઈ મારવું નહીં પણ સમજાવીએ એટલે તારાથી આ ના થાય. પણ એટલો કોઈ ગમમાં એ લોકો સુંસા જોર થઈ ગયો છે આવો બધો. અલે હવે એને ખરા ને બોલવાની ટેવ છે યાર. પણ જો તો ના બોલાય છે ગોળા તો વર રાખવી પડે. પણ આપણે એના ઘેર આપણું છોકરું જોઈને બોલ્યો તે હવે ખરા ને આપણે કહી દે કે ભાઈ આ છેડી ખરા ને મારી ના હાજરીમાં મારા છોકરાને કોઈ વાતે તારે બંધાવાનું નહીં. જોઈ છે ગોળા. હા જસુભા રાગ રાગ. આજે મારું છે તીર વાગે તો ઠીક નકર જય રોમાપીર. આજ નક્કી કોક અવળું થવાનું છે હો. નક્કી. આ મારું જીજે તું હા